આપણી સાથે ત્રણ મહાનુભાવો સ્ટુડિયોથી જોડાયેલા છે। મહેશભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે વટહુકમ બહાર પાડ્યો અને ચૂંટણી પોસ્ટપોન કરવાની જે વાત હતી, હવે ચૂંટણી પંચ કહી રહ્યું છે કે ડિસેમ્બર સુધીમાં ચૂંટણી પૂર્ણ કરી દેશું। હાઈકોર્ટે આજે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે જમ્મુ કાશ્મીરમાં જો આવી સ્થિતિ હોય, એટલી ખરાબ સ્થિતિ હોય અને તેમ છતાં ચૂંટણી થતી હોય તો શા માટે અહીંયાની? આપને નથી લાગી રહ્યું કે વટહુકમ બહાર પાડ્યો તે પછી હવે હાઈકોર્ટનું જે વલણ છે તે બાદ હવે ચૂંટણી પંચે આ પ્રક્રિયા ઉપર હાથ ધરી છે? જ્યારે હાઈકોર્ટનો મામલો હોય કે સુપ્રીમ કોર્ટનો મામલો હોય, પ્રશ્નનો જવાબ તમે આપ્યો છે કે ન્યાય સર્વોપરી છે, એ વાતને હું સમર્થન આપું છું। ભારતીય જનતા પાર્ટીના ટાઈમ ટેબલ પ્રમાણે ચૂંટણી ન થાય, કોંગ્રેસ કે એના ટાઈમ ટેબલ પ્રમાણે ચૂંટણી ન થાય, ચૂંટણી યોજવાની જવાબદારી ચૂંટણી પંચ છે અને એ જ્યારે કે ત્યારે ચૂંટણી થાય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી બે પ્રકારની ચૂંટણીઓ અહીંયા હતી: મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતો। મહાનગરપાલિકાની ચૂંટણી અને એ પછી પંચાયતોની ચૂંટણી લગભગ પેરેલલ એક અઠવાડિયાના સમયગાળા દરમિયાન દર વખતે થતી હોય છે। આ વખતે જ્યારે નવું સીમાંકન આવ્યું, મહાનગરપાલિકાઓની ચૂંટણીનું નવું સીમાંકન હતું, એના વોર્ડોનું નવું સીમાંકન હતું, પેરેલલ તમામ પ્રકારનું નવું સીમાંકન હતું। મહાનગરપાલિકાની ચૂંટણીને પાછી લઈ જવા માટે કોંગ્રેસે સીમાંકનનો મુદ્દો આગળ ધરી નામદાર હાઈકોર્ટમાં અપીલ કરી, એમાં એમને દાદ ન મળી, એમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને સ્ટે આવ્યો। રાજ્ય સરકારે એમનો જવાબ, રાજ્ય સરકાર કાયદાકીય રીતે તપાસ કરતા કરતા એમનો જવાબ આપવાની પણ છે, છતાં પણ હજી સ્ટે ચાલુ છે, એટલે એ ચૂંટણી મોડી રહી છે। સવાલ આ ચૂંટણીઓ મોડી રાખવા માટે કોણ જવાબદાર છે એના મૂળમાં જવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારની ચૂંટણી કરવા માટે તૈયાર હતી, એનું તમને કારણ આપું ને તમારી પાસે સાબિતી પણ છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે કે આરોપ લગાવી રહ્યું છે, એમાં વિપક્ષે આરોપ લગાવે, પણ ભારતીય જનતા પાર્ટીએ પાર્લામેન્ટરી બોર્ડની પહેલા જે તમામ પ્રકારની કવાયત કરવાની હોય, વોર્ડથી લઈ મંડળથી લઈને તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા જે પાર્ટીએ કરવાની છે એમાં પૂરી કરી લીધી છે। નિરીક્ષકો મોકલાયા છે, એની પેનલો બની ગઈ છે, સંકલન સમિતિ બની ગઈ છે, પરંતુ ચૂંટણીઓ પાછી લઈ જવામાં મૂળ શું હતું એની ચર્ચા થવી જોઈએ। જી નિશિતભાઈ, આપ શું પ્રતિક્રિયા આપશો? જે રીતે મહેશભાઈ કહી રહ્યા છે કે તૈયારીઓ પૂર્ણ હતી, પરંતુ એમના પાર્ટીનું સ્ટેન્ડને ડિફેન્ડ કરવું જ રહ્યું, એમની જવાબદારીનો ભાગ છે। મહેશભાઈ તો ઠીક છે, પણ એમના સિનિયર મંત્રી કેબિનેટના છે, એમના પ્રવક્તા છે, એમણે પણ આ ગાવું પડે એ બહુ સ્વાભાવિક વાત છે કે આજની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, એમણે બંધારણને ઘોળીને પી જવાનો જે પ્રયત્ન કર્યો, એમને ઈચ્છા થયું એવી રીતે સીમાંકન કર્યું, સીમાંકન એવી રીતે કર્યું કે આટલા વર્ષોમાં વસ્તી વધી તે છતાંય વોર્ડોની સંખ્યા ઘટી। આમણે કંઈક ગૂંચવાડો કરીને લોકોને મૂર્ખ બનાવવા, ધૂત કરવા, એ એમની માનસિકતા છે ને એમની કાર્યશૈલી રહી છે। એમણે બંધારણના અનુચ્છેદ 243E ને સીધો ભંગ કર્યો, કેમ કે એનામાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે લોકલ બોડી ઇલેક્શન જે પંચાયતી રાજ છે, જે રાજીવજીનું સપનું હતું કે આ દેશનો નાનામાં નાના ગામમાં સરપંચ સૌથી શક્તિશાળી વ્યક્તિ બને, એ રાજીવજીની દીર્ઘદ્રષ્ટિ હતી અને એના અનુસાર જ એમણે લોકલ બોડી ઇલેક્શન સમયસર થાય એના માટેના જરૂરી હુકમોમાં સુધારા કર્યા હતા। અને એટલા જ માટે આજે જે તમે ગામમાં પ્રધાનમંત્રી સડક યોજના હોય કે જે નાના નાના કામો છે છેલ્લા 25-30 મારી વાત પૂરી ન થઈ, હું તમને સીધો જ વાત કરું છું કે આજે જે ચૂંટણી એમણે પરિસ્થિતિ એવી નું નિર્માણ થયું, એમણે એક એફિડેવિટ એવી કરે છે, એક એફિડેવિટ એવી કરે છે કે પીઆઈએલ નો જવાબ આપે છે કે ગુજરાતમાં બધું કંટ્રોલ હેઠળ છે, બધી પરિસ્થિતિ સારી છે, અને અહીંયા જવાબ રજૂ જયારે કરવાનો હોય છે ત્યારે એમણે જે વટહુકમ જાહેર કર્યો, આજે ગવર્નર સાહેબ બહુ વિદ્વાન વ્યક્તિ છે અને એમને પણ કમ્પલ્સન પાડ્યું, વિધાનસભાની સત્ર પૂરું થયા પછી વટહુકમ બહાર પાડ્યો, ચૂંટણી પાછી એટલા માટે ઠેલાવડાઈ કારણ કે ગુજરાતની પરિસ્થિતિ અને સમગ્ર દેશની પરિસ્થિતિ એવી થઈ છે કે ખેડૂતો પાયમાલ થયા છે, એનાથી આગળ વધી રહ્યા। આજે મોંઘવારી જે વધી છે એમને લાગ્યું કે હવે તેઓ હારવાના છે। નિશિતભાઈ, આપણે મુદ્દાથી સરકી રહ્યા છે। જી નિશિતભાઈ, મહેશભાઈને સાંભળી લે। નિશિતભાઈ, ચૂંટણી આવશે, હાર અને જીત દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। કોંગ્રેસે ભૂતકાળમાં કેટલા વખત આ ચૂંટણીઓ વિલંબમાં કરી છે ને એના દસ્તાવેજો પણ છે। ગુજરાતની અંદર 7 વર્ષે એમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપી હતી, દિલ્હીની અંદર આ કર્યું છે, હરિયાણાની અંદર આ કર્યું છે, હમણાં જ બેંગ્લોરની ચૂંટણી કેટલા વર્ષે કરી, નિશિતભાઈ કોંગ્રેસના પ્રવક્તા છે એમને ખબર હોવી જોઈએ।
સવાલ મારો એ છે, કોંગ્રેસને આ ગુજરાતની જનતા જવાબ માંગે છે કે એક ચૂંટણી તમે પાછી ઠેલવવા માટે કવાયત કરો છો સુપ્રીમ કોર્ટમાં, અને ચૂંટણીને પાછી ઠેલવવા નહીં, એમાં બહુ મહેશભાઈ બહુ સ્પષ્ટ વાત છે અમારી. નિશિતભાઈ મને બોલી લેવા દો. નિશિતભાઈ મને બોલી લેવા દો. હું બોલ્યો નથી. અને તમે અમને બંધારણની દુહાઈ આપો છો. 1975 માં નિશિતભાઈ તમે આખી દેશની લોકશાહીને કરેક્ટ ઉભો દઈ દીધો હતો. તમે અમને બંધારણની દુહાઈ દો છો. તમે આખા દેશની લોકશાહીને તમારા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ કેબિનેટને બોલાવ્યા વગર આ દેશની લોકશાહીને રાત્રે ગળાટ ઉપર દઈ દીધો. આ દેશના બંધારણથી ચૂંટાયેલા ધારાસભ્યો જી જી મહેશભાઈ નિશિતભાઈ આપણે રાજેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી લડવા માટે તૈયાર છે. તમે મેદાનમાં આવી જાઓ. મહેશભાઈ અટકાવ માંગીશ પ્લીઝ. 56 વર્ષ મહેશભાઈ જી બિલકુલ આપનો જવાબ સાંભળ્યો. મહેશભાઈ એટલે તમારા આવા દિવસો આવ્યા છે અને એટલે તમારે જલ્દીથી ચૂંટણી કરાવી છે. પાછળ ચૂંટણી સત્તામાં આવી જવું છે. જી જી મહેશભાઈ આપની ભાવનાઓને સમજીએ છે. રાજેન્દ્રભાઈ આપણે સાથે જોઈએ. રાજેન્દ્રભાઈ, જે રીતની આજે હાઈકોર્ટે ટકોર કરી છે ચૂંટણી પંચને અને જે શબ્દોમાં ટકોર કરી છે, સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે એક કહી શકાય કે બંધારણીય સંસ્થા છે અને એક હાઈકોર્ટે આજે એ પણ કીધું છે અને કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો છે કે ભાજપના વાજિંત્ર તરીકે ચૂંટણી પંચ અહીંયા ઉભરી રહ્યું છે અને હાઈકોર્ટે પણ ટકોર કરી છે. એટલે આજે ટકોર હાઈકોર્ટે ચૂંટણી પંચને કરી છે એને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. આપનું શું માનવું છે? આજે જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો એ લોકશાહી, આ મહાન લોકશાહી દેશની મહાન ન્યાય પ્રણાલિકાને સેલ્યુટ બરાબર છે. આ બંને મિત્રો એમની પોતપોતાની રાજકીય વાત કરે છે. 1982 પછી આપણા રાજકીય પાર્ટીના આગેવાનોએ ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવી છે. બંને પક્ષોની હું વાત કરું છું. 1982 પછી આપણે ટેકનિકલ વાત કરીએ તો લિંગદેવ સાહેબે એમ કહેલું કે ચૂંટણી પંચ છે એ ઓટોનોમસ હોવું જોઈએ, તટસ્થ હોવું જોઈએ. સાહેબ આપણા જામનગરની જે છેલ્લી પેટા ચૂંટણી થઈ એના પછી ગુજરાતમાં એક પણ ચૂંટણી કમિશનર ડાયરેક્ટ પસંદ કરવામાં આવતા નથી. જેણે સરકારની ખુશામત કરી હોય અથવા તો જેણે સરકારની સારી ચાકરી કરી હોય એને કૃપાપાત્ર આ પદ આપવામાં આવે છે. ચૂંટણી પંચ જે છે એને જે પ્રશાસનિક વ્યવસ્થા છે એની સાથે કોઈ લેવા દેવા નથી. એને તો એનો ચોક્કસ અભિપ્રાય આપવાનો છે અને એની આંખ સામે લોકોનો જે અધિકાર છે મતદાનનો અને ચૂંટણીની તારીખોનો એ નક્કી કરવાનો છે. પણ કમનસીબે બંને પક્ષો જવાબદાર છે. 1982 પછી જ્યારે જામનગરની ચૂંટણી પૂરી થઈ પેટા ચૂંટણી એ પછી આપણી રાજ્ય સરકારોએ સોગંદ ખાધા છે કે કોઈ પણ સીધી નિમણૂક ચૂંટણી કમિશનર તરીકે કરવી નહીં. અને સાહેબ ગુજરાતના વહીવટી તંત્ર ઉપર આ બંને પક્ષો જવાબદાર છે કે એમણે પોતાના પક્ષને અનુકૂળ હોય એવા અધિકારીઓને, એવા ચૂંટણી કમિશનરોની પસંદગી કરેલી છે. ચીફ સેક્રેટરી હોય તો જે સિનિયરિટીમાં જેનો નંબર આવતો હોય એને એવોઇડ કરવાનો. વિજિલન્સ કમિશનર હોય તો જેણે જે પક્ષની વધારે સેવા કરી હોય એને નિમણૂક આપવાની. ચૂંટણી કમિશનર હોય તો નિવૃત્ત થઈ ગયેલા હોય, થાકી ગયેલા હોય એવા વ્યક્તિઓને ચૂંટણી પંચનું સુકાન સોંપવાનું. એના કારણે આજે ન્યાયતંત્રને ફટકાર લગાવવી પડી છે. ખાસ કરીને આ દેશની અંદર નિવૃત્ત અધિકારીઓને જે કામ સોંપવામાં આવે છે એની પાછળ એમની જે તે સરકાર સાથેની વફાદારી હોય છે. એમને પ્રજા સાથે કે ન્યાયિક સિદ્ધાંતો સાથે કોઈ લેવા દેવા હોતો નથી. આ દેશની અંદર આજે 3300 અધિકારીઓ એવા છે કે નિવૃત્ત થઈ ગયા પછી પણ સરકારની સેવા કરે છે. અને રેટ રેસ આપણે કહેવાય કે ઉંદર હરીફાઈ, આ બધી પ્રક્રિયાઓથી દેશના પ્રશાસન તંત્ર ઉપર અસર પડી છે. આજે તો સૌથી વધારે જો કોઈ દુઃખી હશે તો સરદાર વલ્લભભાઈ પટેલ હશે. જી બિલકુલ, એટલે તટસ્થ બોડી હોવી જોઈએ એ આપ રાજેન્દ્રભાઈ માનો છો? અધિકારી નહીં હોવા જોઈએ. મહેશભાઈ, જે કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે કે ચૂંટણી પંચ એ વાજિંત્ર તરીકે ભાજપનું રાજ્ય સરકારનું વાજિંત્ર તરીકે કામ કરી રહ્યું છે, આની ઉપર આપની શું પ્રતિક્રિયા છે? અને હાઈકોર્ટે પણ આજે ટકોર કરી છે કે ભાઈ તમે સ્વતંત્ર છો અને નિર્ણય તમે લઈ શકો છો. ચૂંટણી પંચ તો હંમેશા સ્વતંત્ર જ હોય. પણ એવું કોંગ્રેસ આરોપ લગાવે છે. આરોપ તો લગાવવાનું જ કામ હોય ને. કોંગ્રેસનું કામ શું હોય? એમને એમના પક્ષ તરફથી આરોપ લગાવવાનો હોય. કારણ કે અત્યારે કોંગ્રેસ સત્તા પર નથી, સત્તા પર ભારતીય જનતા પાર્ટી છે એટલે એમને છૂટે દડે રમવાનું છે. સીધી વાત છે. એ આરોપ લગાવે અને અમારી પાસે જે જવાબ છે અમે આપીએ પણ છીએ. પણ આજે પણ હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચૂંટણી પંચ
એ ન્યાયિક રીતે સ્વતંત્ર છે. આજે ન્યાય કોર્ટે પણ કહ્યું છે કે ચૂંટણી પંચ સ્વતંત્ર હોવું જોઈએ. એ સ્વતંત્ર જ છે. આજે એફિડેવિટ પણ સરકારે નથી એમાં રજૂ કરી, ચૂંટણી પંચે જ કરી છે. ચૂંટણી પંચ જ્યારે કહેશે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે. પરંતુ મારે દુઃખ સાથે એવું કહેવું પડે કે લોકશાહીના ઇતિહાસની અંદર બંધારણીય સંસ્થાઓનો જે પ્રકારે કોંગ્રેસે ગેરઉપયોગ કર્યો છે ને, એ આપ સૌ જાણો છો, મીડિયા જાણે છે ને, દેશની જનતા જાણે છે કે એમણે સીબીઆઈ થી લઈ અને કેવો દેશની બંધારણીય સંસ્થાઓનો ગેરઉપયોગ CBI નો ઉપયોગ એમણે શું કર્યો છે, કેટલો કર્યો છે, દેશની CBI જનતા નો જાણે છે, ઉપયોગ કેવા લોકો સાથે કર્યો છે, કેવા સમયે કર્યો છે, એ બધું મહેશભાઈ, દેશની જનતા આપણે જાણે છે. નિશિતભાઈને સાંભળીએ. મહેશભાઈ, CBI નો ઉપયોગ કેવો કરાય કે દીકરીને જાન આવી હોય, દીકરીના લગ્ન થતા હોય, એ માંડવે જઈને એક મુખ્યમંત્રીને ત્યાં, કોઈ કાર્યકરને ત્યાં નહીં, એક મુખ્યમંત્રીને બેઠેલા વર્તમાન મુખ્યમંત્રીને ત્યાં લગ્નની શરણાઈઓ વાગતી હોય, ચોરીએ ફેરા ફરાતા હોય અને CBIના દરોડા પડે અને એમાં કશું ના નીકળે, એવા દરોડાને, એવા CBIનો ઉપયોગ આ ભારતીય જનતા પાર્ટી કરે છે. હજી એ સહી હજી સુકાઈ નથી. 15 દિવસ પહેલાની જ વાત છે. મહેશભાઈને કદાચ બહુ લાંબુ તો ખ્યાલ ના હોય, પણ આ 15 દિવસ પહેલાની વાત કર. અને હજી હું બોલું છું, જવાબ આપું છું. મહેશભાઈ જવાબ આપું છું. બાકી મને હું એક શબ્દ નહીં બોલવા દઉં તમને, એટલા માટે ના, ના, તો મને આવડે છે. એટલે મને આવડતું એટલે જ શાંતિથી સાંભળવાનું. મહેશભાઈ શાંતિથી સાંભળવાની માનસિકતા કેવો, કારણ કે તમારા દરેક નેતાઓ બોલવાનું છે, હું બોલી છે. અરે આ તો અમને બોલવાનો વાંધો નથી, મને બોલે તેમ તમે ના બોલતા. બોલો. જ્યારે જવાબ આપતા બોલો હોય ને, ત્યારે નિશિતભાઈ, બોલી બોલો શકો. તમારે. અને એટલા જ માટે કહું છું, એમણે જે રીતે બંધારણનો ગેરઉપયોગ કરી, અધિકારીઓને જે ધાક અને ધમકીથી વહીવટી તંત્ર પર કાબુ મેળવવાનો જે એમણે પ્રયત્ન કર્યો, ભાઈ રાજેન્દ્રભાઈએ બહુ ખુલાસાબંધ કહ્યું કે જે રીતે જે ટર્મ આવતી હોય, જે અધિકારીની, આ તમને કદાચ ખ્યાલ નહીં હોય તો CBIના વડાની જ્યારે નિમણૂક કરવાની આવી હતી અને CBI જ્યારે કેન્દ્રમાં UPA સરકારનું શાસન હતું ત્યારે જેનો ફર્સ્ટ નંબર હતો એને સિલેક્ટ કરવામાં આવ્યું હતું અને એમાં ત્રીજા નંબરે કદાચ ગમે તે કદાચ કોંગ્રેસના સંલગ્ન માણસ હશે તો એને સિલેક્ટ. રાજેન્દ્રભાઈ શું કહેશો, જે રીતે તમે કહી રહ્યા છો? જી નિશિતભાઈ, સમયનો અભાવ છે. હું રાજકીય વાત નથી કરતો, જી, પણ હમણાં તમે આપણે સંદેશે જે પેલા વિપુલ વિજયની જે આખી કહાની બહાર લાવ્યા, જી, એના પછી સુરતના પોલીસ કમિશનરે આત્મમંથન કર્યું અને કે ભાઈ IPS ઓફિસરોની જે બદનામી થઈ રહી છે, જે ગરિમા થઈ રહી છે, એના વિશે હવે સાવધાન થવું પડશે. એમ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ સરદાર વલ્લભભાઈ પટેલે આ શોધ કરેલી કે મારા ભવિષ્ય આવનારા રાજકારણીઓ જ્યારે એમની નીતિમત્તા નેવે મૂકે ત્યારે મારો પ્રશાસનિક અધિકારી એમને સંયમમાં રાખે, એટલા માટે IAS ઓફિસરોની સરદાર વલ્લભભાઈ પટેલે 1937માં આ વ્યવસ્થા ઊભી કરેલી. ઇન્ડિયન સિવિલ સર્વિસ રદ કરીને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઊભી કરેલી. અને સરદાર વલ્લભભાઈ પટેલ બહુ દૂરંદેશી વાળી વ્યક્તિ હતા. એમને ખબર હતી કે આ છીછરા રાજકારણીઓ જ્યારે દેશનું શાસન સ્વીકારશે ત્યારે આ પ્રશાસનિક વ્યવસ્થાને તોડી નાખશે. સાહેબ, સૌથી વધારે સરદાર વલ્લભભાઈ પટેલ દુઃખી હશે, કારણ કે આજે મેં તમને અગાઉ પણ કહ્યું કે નિવૃત્ત થઈ જાય વ્યક્તિ 58 કે 60 વર્ષ પછી, તો એ નિવૃત્ત થવાના 2 વર્ષ પહેલા એ સરકારની ચાકરી શરૂ કરી દે છે. એટલા માટે કરે છે કે સરકાર પાસે એને કંઈક કૃપા પાત્રમાં કંઈક મળે અને ભલે કરે. પણ આ દેશમાં 3500 અધિકારીઓ એવા છે કે નિવૃત્ત થયા પછી પણ 4 ને 5 વર્ષથી સેવા કરે છે. અધિકારીઓને ચીફ સેક્રેટરી, વિજિલન્સ કમિશનર અને ચૂંટણી કમિશનર તરીકે મૂકવા જોઈએ નહીં. જી બિલકુલ. રાજેન્દ્રભાઈ, મહેશભાઈ અને નિશિતભાઈ, આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.